આપણે રોજબરોજ જે મોટા મોટા મશીનો જોઈએ છીએ જે આખી દુનિયાને ચલાવે છે ક્યારેય વિચાર્યું છે કે એ ટકી કઈ રીતે રહે છે શેના પર ઊભેલા હોય છે ઘણીવાર કેવું હોય છે કે જે સૌથી અગત્યનું હોય ને એ જ આપણને દેખાતું નથી તો આજે આપણે આ જ સ્ત્રોત સામગ્રીના આધારે આવા જ એક ગુમનામ હીરો એટલે કે ફાઉન્ડેશન્સ વિશે વાત કરીશું સવાલ તો ખરેખર વિચારવા જેવો છે નહીં વિચારો જ્યારે કોઈ મોટું ટ્રાન્સફોર્મર કે મોટર સામે આવે તો આપણું ધ્યાન સીધું એની તાકાત પર જાય છે પણ એની સ્થિરતાનું શું એની પાછળ શું છુપાયેલું છે એક એવી એન્જિનિયરિંગની કમાલ જે એને વર્ષો સુધી ટકાવી રાખે છે અને બરાબર કામ કરતું રાખે છે અને જવાબ છે એનો ફાઉન્ડેશન. સાંભળવામાં ભલે સાદું લાગે પણ એની અસર બહુ ઊંડી છે. એ ખાલી કોન્ક્રીટનો એક સ્લેબ નથી. ના, એ તો મશીનના જીવન અને એની કામગીરીનો આખો આધાર છે. તો સવાલ એ થાય કે આ ઇલેક્ટ્રિકલ મશીનો માટે ફાઉન્ડેશન એટલે શું? શું એ આપણા ઘરના પાયા જેવું જ છે? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો સમજીએ કે કેમ. જુઓ, અહીં સરખામણી કરીએ તો તરત સમજાઈ જશે. ઘરનો પાયો કેવો હોય, એક સ્થિર વજન ઉપાડે છે. બસ, જ્યારે મશીનનો ફાઉન્ડેશન એ તો સતત ધ્રુજારી અને અલગ અલગ ફોર્સનો સામનો કરતો હોય છે. એટલે એની ડિઝાઇન ખાલી મશીનને પકડી રાખવા માટે નથી હોતી, પણ એની કામગીરી એકદમ પરફેક્ટ રહે એના માટે પણ બહુ જ ચોકસાઈથી બનાવવી પડે છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે ફાઉન્ડેશન જરૂરી છે, પણ એની ઊંચાઈ કેટલી રાખવી એ કેવી રીતે નક્કી થાય છે? આ કંઈ અંદાજે નથી થતું. એની પાછળ પાક્કા એન્જિનિયરિંગના સિદ્ધાંતો કામ કરે છે. મૂળભૂત રીતે 4 મુખ્ય પરિબળો છે. પહેલું, મશીનનું વજન કેટલું છે. બીજું, જે જગ્યાએ એને મૂકવાનું છે ત્યાંની જમીન કેવી છે. ત્રીજું, એ મશીનનો ઉપયોગ કઈ રીતે થવાનો છે. અને ચોથું, એનું મેન્ટેનન્સ સહેલાઈથી થઈ શકશે કે નહીં. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એન્જિનિયરોએ આ બધા વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવવું પડે. અને અહીં જુઓ, આપણી જે સ્ત્રોત સામગ્રી છે એમાં પણ આ 4 પરિબળોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો ચાલો હવે આ દરેકને થોડું ઊંડાણમાં સમજીએ. પહેલું પરિબળ છે વજન, અને આ એકદમ કોમન સેન્સની વાત છે. વિચારો, જો કોઈ બહુ જ ભારે મશીન હોય તો એને ઊંચા પાયા પર ચડાવવું કેટલું અઘરું અને જોખમી બની શકે. એટલે જો બીજા કોઈ કારણો ન હોય તો ભારે મશીનો માટે બહુ ઊંચો ફાઉન્ડેશન નથી બનાવતા, એને થોડો નીચો જ રાખવામાં આવે છે. હવે વાત કરીએ જમીનની, એટલે કે જ્યાં મશીન મૂકવાનું છે એ જગ્યા કેવી છે. જો જમીન એકદમ કડક અને પથરાળ હોય તો એને મજબૂત સપોર્ટ મળી રહે છે, એટલે ફાઉન્ડેશન થોડો નીચો હોય તો પણ ચાલે. પણ જો જમીન પોચી કે રેતાળ હોય તો પછી મશીનનું વજન બરાબર ફેલાવવા અને એને સ્થિર રાખવા માટે ઊંડો અને મોટો ફાઉન્ડેશન બનાવવો જ પડે. અને હવે આવે છે ત્રીજું પરિબળ, જે મને સૌથી રસપ્રદ લાગે છે. મશીનનો ઉપયોગ કઈ રીતે થવાનો છે. કારણ કે દરેક મશીન અલગ હોય છે અને એના ઉપયોગ પ્રમાણે ફાઉન્ડેશનની ડિઝાઇનમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. ચલો આના અમુક ઉદાહરણો જોઈએ, જેમ કે સીટી, પીટી અને સર્કિટ બ્રેકર. આ બધાને ઊંચાઈ પર રાખવા પડે છે, ખાસ કરીને ચોમાસામાં. કેમ? કારણ કે જો પાણી ભરાય તો ફ્લેશઓવર એટલે કે એક પ્રકારનું શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. બીજું ઉદાહરણ, એવા સાધનો જેમાં ઇન્સ્યુલેટિંગ તેલ હોય છે એ ગરમ ન થાય એના માટે એને જમીનથી ઊંચા રાખવા પડે જેથી હવાની અવરજવર રહે. અને જે ફરતા મશીનો હોય જેમાં ગરગડી અને પટ્ટા લાગેલા હોય એમાં તો પટ્ટા બરાબર કામ કરે એ માટે ફાઉન્ડેશનની ઊંચાઈ એકદમ ચોક્કસ હોવી જરૂરી છે. અને ચોથું અને છેલ્લું પરિબળ છે મેન્ટેનન્સ, એટલે કે લાંબા ગાળાનું વિચારવાનું. કોઈ પણ મશીનને આખી જિંદગી સર્વિસિંગની જરૂર તો પડવાની જ છે. એટલે ફાઉન્ડેશન એટલો ઊંચો તો હોવો જ જોઈએ કે કોઈ ટેકનિશિયન એની નીચે કે આજુબાજુ આરામથી જઈને કામ કરી શકે. આનાથી સમય પણ બચે અને ખર્ચ પણ. તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે ફાઉન્ડેશનની ઊંચાઈ કેમ આટલી જરૂરી છે, પણ એને આટલી ચોકસાઈથી બનાવવામાં કેવી રીતે આવે છે. એકવાર ઊંચાઈ નક્કી થઈ જાય પછી આવે છે સૌથી અગત્યનું સ્ટેપ, એને એકદમ સીધું, સપાટ બનાવવું, જેને કહેવાય લેવલિંગ. આપણી સ્ત્રોત સામગ્રી પ્રમાણે લેવલિંગ એટલે પાયાને બરાબર સમતલ બનાવવાની પ્રોસેસ. વિચારો, જો સપાટીમાં સહેજ પણ ઢાળ રહી જાય તો શું થાય? મશીનના જે ફરતા ભાગો છે એના પર એક સરખું વજન નહીં આવે. આનાથી ધ્રુજારી વધી શકે છે, પાર્ટ્સ જલ્દી ખસાઈ જઈ શકે છે અને લાંબા સમયે તો આ બહુ મોટું જોખમ બની શકે છે. અને આ પ્રોસેસ કેવી રીતે થાય છે એ પણ જાણવા જેવું છે. સૌથી પહેલાં સ્પિરિટ લેવલને ફાઉન્ડેશનની સપાટી પર મૂકવામાં આવે છે.
પછી જોવામાં આવે છે કે એનો પરપોટો બરાબર વચ્ચેના નિશાન પર છે કે નહીં. જો એ જરા પણ આગો પાછો હોય તો એ ભાગને સરખો કરવામાં આવે છે. અને આ જ વસ્તુ આખા ફાઉન્ડેશનની લંબાઈ પહોળાઈ પર વારંવાર કરવામાં આવે છે. એટલું જ નહીં, છેલ્લે ટ્રાય સ્ક્વેર અને પ્લમ્બ બોબ જેવા સાધનોથી એ પણ ચેક થાય છે કે ઊભી સપાટીઓ બરાબર કાટખૂણે છે કે નહીં. સાચું કહું ને તો આ કામ ઓછું અને કળા વધારે છે. તો આ આખી ચર્ચામાંથી આપણને શું સમજવા મળ્યું? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ. પહેલી અને સૌથી અગત્યની વાત, ફાઉન્ડેશનની સાચી ઊંચાઈ એ કોઈ એક વસ્તુ પર નહીં, પણ મશીનનું વજન, જમીન, એનો ઉપયોગ અને મેન્ટેનન્સ આ બધાનું એકદમ સચોટ બેલેન્સ છે. બીજું, લેવલિંગ એ કોઈ ઓપ્શન નથી, એ જરૂરી છે. મશીનની કામગીરી અને સલામતી માટે એકદમ જરૂરી. અને છેલ્લે, ઊંચાઈથી લઈને લેવલિંગ સુધીની આ નાની નાની દેખાતી બાબતો જ નક્કી કરે છે કે મશીન કેટલા વર્ષો સુધી બરાબર ચાલશે અને કેટલું ભરોસાપાત્ર રહેશે. અને આજના આ વિશ્લેષણને આપણે અહીં જ પૂરો કરીએ. પણ એક સવાલ સાથે, જે રીતે મશીનનો ફાઉન્ડેશન આપણને દેખાતો નથી, છતાં બહુ જ જરૂરી છે, એવી બીજી કઈ અદૃશ્ય વસ્તુઓ છે જે આપણી આસપાસની ટેકનોલોજી અને આપણી દુનિયાને ચલાવી રહી છે, પણ આપણું ધ્યાન ક્યારે એના પર જતું નથી? ખરેખર આ વિચારવા જેવું છે.